कोटि समाप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। नमस्कार। मां सरस्वतीना चरणों में वंदन તેમજ ગુરુજીના ચરણોમાં વંદન સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ। પ્રથમ સમરીએ ગણપતિને એને લાગે પાય, પ્રથમ સમરીએ ગણપતિને એને લાગીએ પાય, ડુંગાડા દુઃખ ભંજનને પ્રેમે લાગીએ પાય, ડુંગાડા દુઃખ ભંજનને પ્રેમે લાગીએ પાય। બીજું વંદન ઈષ્ટ દેવને, બીજું વંદન ઈષ્ટ દેવીને રક્ષા કરજે હે, ત્રીજું વંદન માતા પિતાને જન્મ દીધો જેને, ત્રીજું વંદન માતા પિતાને જેને જન્મ દીધો જેને સંસ્કારોથી સંચિત થઈને ધન્ય થયા છે। આજના સુપ્રસંગને ખાસ અને વિશિષ્ટ બનવા પધારેલા આપ સૌને નરસિંહનગરી જૂનાગઢના દીકરા કુણાલ વ્યાસના પ્રણામ। સમસ્પાત કજલમ સિંધુ પાત્રે સુરુ તરુવર શાખા લેખની પત્ર મૂર્તિ લિખતી પાદે ગૃહીતવા શારદા સર્વકાલમ તદપી તો ગુણાનામીસી પાદમ ન પાતી। જો સમુદ્રની શાહી બનાવી સર્વ વૃક્ષોની ડાળીઓની લેખની બનાવી સમગ્ર પૃથ્વીને પત્ર બનાવી સ્વયં જો માં શારદા પણ લખવા બેસે તો પણ એના ગુણોનો પાર આવે નથી। જો સમસ્ત કાળ સુધી લખતી રહે તો પણ હે ઈશ્વર આપના ગુણોનો પાર આવે તેમ નથી। આવા અમાપ અને અગણિત ગુણોનો ભંડાર ઈશ્વરને તમે કદી જોયા છે ખરા? હા, એ ઈશ્વરને મેં સાવ સગી આંખે પૃથ્વી પર જોયા છે। મારો ઈશારો ઈશ્વર સમક્ષ કે એથી વધુ સમર્થ શક્તિ તરફ છે। માત્ર હું નહીં, દરેક કે જેમણે માતા પિતાના હૈયાને પારખ્યા છે, એમના અંતરના આશીર્વાદ મેળવ્યા છે, એ દરેક ચોક્કસપણે કહી શકશે તામ કામ ગુણાનામ પાર ન આયાતી, એમનો ગુણોનો પાર આવે એમ નથી। જીવનનો પ્રત્યેક દિવસ, દિવસની પ્રત્યેક કલાક અને કલાકની પ્રત્યેક ક્ષણ માત્ર ને માત્ર સંતાનની સ્મિત જળાઈ ગયેલો જીવન એટલે માતા પિતા। કદાચ એમના ગુણોને વર્ણવાનો, એમના સંતાન પ્રત્યેના સ્નેહને વર્ણવાનો જો પ્રયત્ન થયો હશે ને ત્યારે જ મને એવું લાગે છે કે આપણી ભાષામાં અનન્વય ભાષામાં અનન્વય અલંકાર પ્રગટ્યો હશે। તેથી જ તો ભાષામાં કહે છે માં તે માં, કેમ કે માની માને પણ કહેવાય તો નાની માં। એટલે માતા પિતાનો શબ્દ અર્થ મારા ખ્યાલથી શબ્દકોશમાં શોધવો અઘરો છે, એના માટે તો જીવંત કોશ સળગાવવો પડે। આજના આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે માતા પિતા અને વિદ્યાર્થીઓને સાથે બોલાવવા પાછળનો મુખ્ય હેતુ કે શાળાના શિક્ષકો એના ગુરુજીના તો છે જ, પરંતુ તમારા સાચા ગુરુજી તો તમારા ઘરે જ છે, શીખવે તે ગુરુ। એટલે આજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમારા તમામ શિષ્યોને સાચા અર્થમાં ગુરુનું દર્શન થઈ શકે તે માટે આજનો આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે। સામાન્ય એવી વાતથી જન્મેલો આ વિચાર
આ વિચાર સામાન્ય જન્મે એવી વાત છે, વિચાર છે થોડાક દિવસની જ વાત છે કે 2-3 દિવસ પહેલા છોકરાઓ દ્વારા શિક્ષકોને એવું કીધું હતું કે સર અને મેડમ અમારે ગુરુ પૂર્ણિમાના દિવસે અમારા શિક્ષકોની પૂજા કરવી છે, બરાબર? એટલે એ દરમિયાન તમારા મનમાં જે વિચાર આવતા હોય મારા મનમાં આવ્યા કે અત્યારે આ સમય વરસાદની માંડ વરાપ થઈ છે, વરાપ દરમિયાન બધાને વાડીએ જવું હોય અને સાહેબ આવા પ્રોગ્રામ ગોઠવા રાખે અને અમારા ધક્કા થાય, પણ આ બધી વસ્તુઓ કરવા પાછળનો કંઈક હેતુ હોય છે. આજે તમારા બાળક જે ઉત્સાહથી, જે લાગણીથી ને જે ઉત્સાહથી અમારી સાથે જોડાય છે ને કામ કરે છે, એને બિરદાવવા અને પ્રોત્સાહિત કરવા એ અમારી તો ફરજ છે, પણ સાથે તમારી પણ ફરજ છે. એટલા માટે આજનો આ કાર્યક્રમ આયોજન થયો છે. શ્રી શારદા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, વિનાયક વિદ્યા મંદિર અને નવચેતન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, આદર્શ પ્રાઇમરી સ્કૂલ તેમજ આખા પ્રોગ્રામ આજે કઈ વિચાર છે એને સફળ બનાવવામાં જો કોઈ બહુ મોટો એવો ફાળો આપ્યો હોય તો એચડીએફસી લાઈફની ટીમ જે આપણી સમક્ષ અત્યારે ઉપસ્થિત છે. તો આપણી સમક્ષ ઉપસ્થિત છે ત્યારે કાર્યક્રમની શરૂઆત કરવા જવી છે ત્યારે થોડા મહેમાનો જે આવવાના બાકી છે એ આવી જાય તો દીપ પ્રાગટ્યથી આપણા કાર્યક્રમને ખુલ્લો મૂકીશું. ત્યાં સુધી હલો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજના કાર્યક્રમમાં વિદ્યાર્થી પાવન ભૂમિ ઉપર વિદ્યાર્થીની નગરીના હૃદયના સ્પંદ સાથે પોતાની ભાવનાઓ અને આશીર્વાદની સુગંધ લઈને પધારેલા આપણા આદરણીય ટ્રસ્ટીશ્રીઓ તેમજ આચાર્યશ્રી તથા આજના કાર્યક્રમને વધુ દીપાવનાર અહીં પધારેલ મહેમાનશ્રીઓ તેમજ માતા પિતા અને શિક્ષકશ્રીઓ તથા મારા નાના નાના ભૂલકાઓ, હું લાખાણી કોમલ હૃદયના ઉમળકાથી હૈયાના શબ્દોથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સૌ ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે એકત્ર થયા છીએ. ગુરુ પૂર્ણિમા એ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા અને સન્માન વ્યક્ત કરવાનો દિવસ છે. આપણા જીવનમાં ગુરુનું સ્થાન માતા પિતાના સ્થાન કરતાં પણ ઊંચું છે. તો આ દિવસની શુભ શરૂઆત આપણે દીપ પ્રાગટ્ય દ્વારા કરીશું. ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર વિશ્વના સમગ્ર ગુરુજનોને મારા નમન. પાક વગરની ધરતી શું કામની, પાક વગરની ધરતી શું કામની, ફળ વગરનું વૃક્ષ શું કામનું, તો દીપ જ્યોતિ વગરનો આ કાર્યક્રમ શું કામનો, તો દીપ જ્યોતિ વગરનો આ કાર્યક્રમ શું કામનો. તો ચાલો આપણે બધા આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીશું. જગતો રાખજે વિસરી ન દેહાનું ઘટાએ મહાપુરદે મનના મંદિરમાં અંધારું થાય ના જાખો દીવો મારો
પકડીને અમને ચાલતા, તમે શીખવાડ્યું આંગળી પકડીને અમને ચાલતા, તમે બતાવ્યું કેવી રીતે લપસ્યા, તમે બતાવ્યું કેવી રીતે લપસ્યા, પછી સાચવું તમારે કારણે આજે પહોંચ્યા અમે આ મુકામ પર, આજે પહોંચ્યા અમે આ મુકામ પર. પૂર્ણિમાના દિવસે ગુરુએ કરીએ છીએ નમન તેથી, ગુરુ વંદના લઈને આવશે આદર્શ સ્કૂલની બાળાઓ. તમામ મુખ્ય અતિથિશ્રીઓ, માનવ ધારાસભ્યશ્રી બાળોભાઈ ઉધાર, સાથે ચારણીયા ગામના સરપંચ શ્રી મુકેશભાઈ રિયાણી, રેમજીભાઈ, બ્રહ્મ સમાજના પ્રમુખ એવા અશ્વિનભાઈ મહેતા, એચડીએફસી લાઇફની સમગ્ર ટીમ, સમગ્ર શાળા પરિવારને અહીંયા પધારેલા વાલીગણ, વિદ્યાર્થી મિત્રો તેમજ મને સાંભળનાર તમામ શ્રોતાઓને હું આદર્શ પ્રાઇમરી સ્કૂલ તેમજ વિનાયક વિદ્યા મંડળ તરફથી આપનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું. અતિથિ દેવોની પરંપરા, બરાબર, એ મુજબ આપણે અહીં ઉપસ્થિત તમામ મહેમાનો પોતાનો સમય કિંમતી જે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે લગભગ બધી જગ્યાએ કાર્યક્રમ છે ત્યારે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી આપણી વચ્ચે જ્યારે મહેમાનો ઉપસ્થિત છે ત્યારે એને વધુ ખોટી ન કરતા એને પુષ્પની કાકડી આપી અને સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. તો હું સ્વાગત કરવા જઈ રહ્યો છું ત્યારે મયુરભાઈને વિનંતી કરીશ કે જે મુજબ નામ બોલતા એ મુજબ તમે સ્વાગત સ્વીકારતા જરૂર. સૌપ્રથમ અહીં ઉપસ્થિત વડિયાના માનનીય શ્રી બાળકુભાઈ ઉધારજીનું સ્વાગત કરવા માટે હું આમંત્રિત કરીશ મયુરભાઈ દેસાઈને કે તેને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે. ત્યારબાદ કાર્યક્રમના દોરને આગળ વધારતા સ્વાગત કરવા માટે આગળ જઈ રહ્યા છે ત્યારે હું વિનંતી કરીશ કે મુકેશભાઈ રૈયાની કાર્યક્રમના સરપંચ એમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ હિતેશભાઈને કે તે પોતાનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે. અશ્વિનભાઈ મહેતાને સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. જનકભાઈ જોશીને કે પોતે પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે. ત્યારબાદ સ્વાગત માટે હું આમંત્રિત કરીશ રાજેશભાઈ વ્યાસને કે સાનિયાથી બદલા ભેગજીભાઈ ઉમરને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે. આમંત્રણ સ્વીકાર્યું સ્નેહથી આપે તો સ્વીકારી અમે અતિથિ દેવોની પરંપરા, આપે દીપાવ્યું આંગણું તો લ્યો અમે સ્વીકારી સ્વાગતની પરંપરા. સ્વાગતના દોરને આગળ વધારતા હું વિનંતી કરીશ આપણી વચ્ચે ઉપસ્થિત છે એપીએફસી ટીમના રવિશંકર ઉદ્યોજક, તો વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવા માટે હું ખુદ આવી જાઉં. ત્યારબાદ સ્વાગત માટે હું વિનંતી કરીશ એચડીએફસી ટીમના મેમ્બર પ્રશાંતભાઈ રાવત અને રાજેન્દ્રસિંહભાઈ વાળાને કે તેમને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવા માટે રાજેશભાઈ વ્યાસને વિનંતી કરીશ કે તેને પુષ્પગુચ્છ આપીને કરીશ પાર્થભાઈ જોશીને અને રાજુભાઈ કારિયાને તો મયુરભાઈ તેમને પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરશે. શીખવાડ્યું આંગળી પકડીને અમને ચાલતા,
વચ્ચે વચ્ચે ઉપર દેખાતો રહે. આપણી વચ્ચે સ્વાગત સન્માન આપણે ભૂમવેલું પણ કોઈ મહેમાનનો સમયને હાજરી ન હોય ત્યારે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ચારણિયા ગામના ભરતભાઈ સુર. તો હું મયુરભાઈને વિનંતી કરીશ કે તેમને પુષ્પગુચ્છ આપી સ્વાગત. આજનો વાર અષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય અને ગુરુનું એક મિલન યાદ કરાવે. એ સમયે કાળની વાત છે જ્યારે આજના આ કાર્યક્રમમાં આપણે નામ આપ્યું છે ગુરુ પૂર્ણિમા નિમિત્તે માતૃ પિતૃ વંદન કાર્યક્રમ. સાચા અર્થમાં ગુરુ એટલે શીખવે છે, બરાબર. તો બાળકના જન્મથી લઈ ત્યારથી કે જ્યાં સુધી સંતાન જ્યાં સુધી મોટું નથી થતું ત્યાં સુધી બાળકને માતા પિતા જે કઈ ચિંતા કરે છે એ સાચા અર્થનો ગુરુ છે. એટલે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે માતૃ પિતૃ વંદના કાર્યક્રમ છે. એક ડ્રામા નિહાળી ત્યારબાદ આપણો એ કાર્યક્રમને આપણે આગળ વધારશું. એટલે વ્યવસ્થા જ્યાં સુધી આપણે ડ્રામો જોઈ લઈએ ત્યાં સુધી ગુરુ અને શિષ્યનું એક નાટક છે. એ નાટક રજૂ થઈ ગયા બાદ માતા પિતાનો પૂજનનો કાર્યક્રમ રહેશે. ત્યારબાદ આપણે અંતરત રહેશું. મને ખબર છે વરસાદ નથી એટલે વાડીએ બધે જવું છે, બરાબર. એટલે આપણે જાજો ટાઈમ તો કોઈનો ખોટી નહીં કરીએ, પરંતુ એક ડ્રામો ને આફ્ટર આપણું જે માતૃ પિતૃ વંદના કાર્યક્રમ છે એ કમ્પ્લીટ કરીશું. તો હું વિનંતી કરીશ વિનાયક વિદ્યા મંદિરના બાળકોને કે તે પોતાનું કૃતિ રજૂ કરવા માટે સ્ટેજ પર આવશે. तब नया रास्ता दिखाते शिक्षक, सिर्फ किताब भी ज्ञान ही नहीं जीवन जीना भी सिखाते शिक्षक, सिर्फ किताब भी ज्ञान ही नहीं जीवन जीना सिखाते भी शिक्षक. तो आओ गुरु शिष्यનું સુંદર મજાનું નાટક રજૂ કરશે શ્રી વિનાયક વિદ્યા મંદિરના બાળકો. सब मेरे साथ बोलो. परिश्रमी ही सिद्ध्यन्ति, परिश्रमे हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथे, कार्याणि न मनोरथे नाहि सुप्तस्यसि, नाहि सुप्तस्यसि प्रविशन्ति मुखप्रभा, प्रविशन्ति मुखे कृपा. માતૃ પિતૃ વંદના કાર્યક્રમ તરફ આગળ જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ તો હું તમને કહી દઉં કે કેવી રીતે વિધિવત આ પૂજન આપણે કરવાનું છે. એના માટે આપણે બધાએ પહેલા તો એક સરખી લાઈનમાં બધા પેરેન્ટ્સ માતા અને પિતા બંને સાથે એમની સામે એમનું બાળક એ એની પૂજા કરવા માટે અહીંયા બેસે છે, બરાબર. ત્યારે દરેક વ્યક્તિઓને સાથે ક્રમશઃ કામ થાય એટલા માટે અહીંયાથી દરેક વિદ્યાર્થીઓને સૂચન આપવામાં આવશે. એ પ્રમાણે દરેક વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાનું પૂજન કરવાનું છે. પૂજન કરતા પહેલા અમારા ચારણિયાથી પધારેલા સાહિત્યકાર એવા ભરતભાઈ સુર વિનંતી કરીશ કે ના બે શબ્દો ત્યાં બેઠા બેઠા કહી દેવું. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परिब्रह्मा तस्मै श्री गुरुदेव नमः. आज गुरु पूर्णिमा ये आप सर्वने हार्दिक शुभकामना છે. ગુરુનું પૂજન માતા અને પિતાનું 200 ગુરુ થાય ત્યારે એક માતા થાય છે. એ માતા અને પિતાનું જ્યારે પૂજન થતું હોય અમારે એસડીએફ સીના સ્પોન્સર મહેમાનો બધા છે નામના આવડતું હોય અમારા માજી સરપંચ બચુભાઈ ચાડિયા ગામના સરપંચશ્રી વડિયાના તમામ વાલીઓ તમામ આગેવાનો અને અહીંયા આદર્શ પ્રાઇમરી સ્કૂલના જે આચાર્ય છે અમારા મિત્ર છે અવારનવાર અમારે આવવું જ પડે હોય દેસાઈ સાહેબ છે આ બધા અને ભૂલકાઓ બાળકો આવનારું ભવિષ્ય છે આપણું એ આવનારું ભવિષ્ય એ માતા અને પિતાનું આપણી જે પરંપરા ચાલી આવે છે. હું હમણાં સાહેબને વાત કરતો તો સંસ્કૃતિ જે છે સંસ્કૃતિને ટકાવવા માટેના આ બધા કાર્યક્રમ હાલતા હોય અને કંસ શિશુપાલ કૌરવ યાદવ દ્રોણ ને ભીષ્મ જમરાજ જેવા કંસ શિશુપાલ કૌરવ યાદવ દ્રોણ ને ભીષ્મ જમરાજ જેવા ઈ સર્વનો ફેસલો એક હારે કર્યો. ઈ કૃષ્ણજી કલમમાં કુશળ કેવા આ કલમની વાત આવી એટલે કૃષ્ણ કલમમાં કુશળ કેવા
અરે પ્રાસીના પીપળે ભીલના હાથે પોતે હણાણો ફેસલો જગતના નાથે સ્વીકારે. ફેસલો તો આપણે જ સ્વીકારવો પડે, આપણે જ કરવું પડે. એમ ગુરુની વંદના, માતા અને પિતાની વંદના, માતા અને પિતાને બ્રહ્મ સ્વરૂપ માનનારા ભૂલકાઓ જે છે ગુરુ પૂજન છે. અને એમાંય ગૌરી વ્રત હોય સાહેબ. આ ઘસાતું જાય છે રાજુભાઈ, મારે કેવું પડે છે ગૌરી વ્રત, ગૌરી માનું પૂજન થતું. એ વખતે એ કાળમાં આજથી 15 વર્ષ પહેલા ગોળના ગામમાં કરે ગોળનું પૂજન. નાની નાની હવે તો રહેતું નથી દીકરી. અમારે ધનશ્રીબેન કહે કે મારે એકલા રહેવું પડે, એમાં કોઈ રહેતું નથી. પણ ગૌરીનું વ્રત કરે અને એ બેદો કૂટે આવતું ગૌરીનું વ્રત કરે, ઢાળીના લાડવા. એ હવે પરંપરા ભૂસા થઈ જાય છે. પણ એમને રાખવાની, આપણે ગામડામાં રહીશું ને તો એને જાળવી રાખવાનું, એનું જતન કરવા માટે આ ભૂલકાઓ જે છે એ આવનારું ભવિષ્ય છે એને મોબાઈલથી બને એટલું દૂર રાખો. ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે, મોબાઈલ કામ આવે છે પણ એનાથી દૂર રાખવાની વાત કરી છે આપણે. યુટ્યુબમાં જોતા હોય, ફેસબુકમાં જોતા હોય, બાળકોનું મગજ બેન્ડ થઈ જાય છે. તો તમારે બ્રેન થઈ જાય કે તમારી પાસે મૂડી હોય છે, ખેતર હોય છે, એના પૈસા હોય છે, ઈ પણ પતી જાય છે. પણ તમારે પછી ફેસબુકમાં મૂકવું પડે છે આની મદદ કરવા માટે કોક મળો. એ ભૂલકાઓ માટે, એ બાળકો માટે, આવનારું ભવિષ્ય માટે જ્ઞાન તો ગણિત તો છે. અંક આપણા એમ કે છે 18 લગન કઈ વાંધો ન હોય. આપણું ગણિત એમ કે છે 18 લગન વાંધો હોય જ નહીં. 18 વર્ષનું બાળક થાય ત્યાં લગન એને છૂટથી રમવા જવું પડતું હોય. 18 પછી આંકડો આવે 19. હું ગણીશ. અહમ આવે, અભિમાન આવે. અભિમાનને ત્યજવાની વાત ગુરુએ કરી. ગુરુ બિન જ્ઞાન નિપજે નહીં. એ ગુરુએ કીધું અભિમાન મૂકી દો. 19 આવે, 19 હું પણ આવી જાય, અહમ આવી જાય, પછી જ તમારા જીવનમાં ઝેર આવે. આંકડો 20 નો સાહેબ આવે. 20 એટલે ઝેર. એ 10 વર્ષ તમારે પીવા પડે. 21, 22, 25. પછી આંકડો આવે 30. આપણું ગણિત એમ કે, આપણો અંક એમ કે 30. એટલે હવે તું હાલીશ કરે તું સમાજમાં. એક કરે ને ગામમાં, એક કરે ઘરમાં, તો બધાને તાળી દે. વાંસ ઉગે વનમાં અને રોને લગી વનરાય. વાંસનો કોટો વનરાયમાં ફૂટે અને ઝાડમાં રોવા મળે. કારણ કે આ બે ગહા હે ને તો હરેક છે. હરેક છે એટલે આપણને હરગે. વાંસ ઉગે વનમાં અને રોને લગી વનરાય. અમારા કુળમાં કપૂત પાયકો સારા વેણને દેશે જલા. અને એમાં જો ચંદનનો કોટો ફૂટે તો ઝાડમાં દાંત કાઢવા મળે. કારણ કે વર્ષા ઋતુનું વર્ણન છે, આહાર મહિનો છે. જડાને ચાલી વાદળા ગાળા ગોવડામાં દાણા એક દાણા મેઘ રાજા મના રાતે ઇન દાણા પડ તારા પાણી વાળા છૂટા ગાળા. આ વરસાદનું વર્ણન થતું હોય એમાં એક કરે ચંદનનો કોટો ફૂટે અને ઝાડમાં દાંત કાઢવા મળે કે અમારા કુળમાં સપૂત પાયકો સારા વનને દેશે સજાવે. ઘરમાં થાય, નગરમાં થાય. આપણે મોદી સાહેબ ગુજરાતમાં થયા આખા વિશ્વમાં એને ડંકો વગાડ્યો છે. એક કરે એટલે બીજાને ટાળવા મળે. પછી આંકડો આવે હવે તું 40. સમાજ તમને એમ કે હવે તમે હાલશો, મોટા થઈ ગયા. અને સમાજમાં હાલે ને એને એમ કે તાલીના ગણગડા છે બધા. 41, 42, આ 50 વગર હોય. 50 પછી વનમાં વહી જવું હોય. પણ ઘણી બધી વાતો થાય સમયની પહાબંધીમાં. હું તમે ઝઘડાયેલા હોય છે. આપ સર્વ આવ્યા. પણ એને દાદ બાપુની મારે એક રચના સંભળાવી છે. શ્રાવણ મહિનો આવતો હોય અને આઠમના તહેવાર આવતા હોય. અને એ આઠમના તહેવાર આવતા હોય અને ત્યારે એક ગરીબ ઘર હોય, એ દીકરી વાટ જોતી હોય. દીકરી છે એ પ્રસન્ન છે એટલે આ જે બાળકો બેઠી એટલે મને ગમે. કારણ કે દીકરીને તેડવા માટે કાંઈ હોય નહીં અને દીકરી વાટ જોતી હોય. શ્રાવણ મહિનો આવી ગયો હોય. યુ આર સાયલેન્ટ. શ્રાવણ મહિને મને શ્રાવણ મહિને એ જ તેડવા વેલું લઈને વીર માનવયાની દીકરી રે મન ઠીકરી વાગી છે. શ્રાવણ મહિને મારો ભાઈ આવ્યો નહીં, મને તેડવા ન આવ્યો. અને જો હું ગયો તો
તો મારી જે સહેલીઓ છે એની ભેગે મેં ગોયમાં રહેલી જયા પાર્વતીના વ્રત કર્યા હતા. એ બધી દીકરીઓ આવી છે અને હું ગઈ હોત એના ભેગા રાહડા, અને રાહડા કેવા લે કે રાહડા લે એમાં મને જો હિચકી આવે હેડકી આવે તો મારી નણંદ છે. હવે તો નણંદને કોઈ રાખતા નથી હો. અકબરમાં હારી કળિયુગની એકાળી નણંદ બેન આવે હું તમારે આવ્યા અને હકપણમાં હાડી દે કળિયુગની એકાળી છે. અને શ્રાવણ મહિને તેડવાનો અને જો હું ગઈ હોત તો મને હિચકી આવત તો મારી નણંદ હું કે ચીટીઓ ભરીને મને ચીટીઓ ભરીને એ જ કેત બાબલડી મારે કહું ઈ વાંકા બોલી એ મારી બાબલડી ના બોલના બાબત બહુ. વાંકા બોલી મારી ભાભી છે, મારી ભોજાઈ છે, એના બોલ મને બાબત. હવે તો ફોન મિસ કોલ આવે તો કે નણંદનો ફોન છે રહેવા દે બેટા મૂકી દે. એટલે લાંબી વાતો ન કરતા અક્ષરો આવ્યા. આજે પરંપરા જે છે ગૌરી વ્રત છે એ ચાલુ રાખો. આ નાની નાની દીકરીને રેવાનું કહેજો મોરા કર તઈ આ પરંપરા રહેશે. આધુનિક યુગ છે એમાં ના નથી, મોબાઈલનો કમ્પ્યુટરનો યુગ છે એમાં ના નથી, પણ આ જે છે આપણું સંતાન છે એને આવનારા ભવિષ્યમાં ખબર પડશે. હવે વખત એવો સાહેબ આવ્યો છે કાકો નહીં, સંતાન એક જ છે. કાકા કોને કહેશો? ફૂઈ નહીં લે, ફૂઈ કોને કહેશો? માસી નહીં લે. હક પણ આ બધા વૈરા જવાના છે. આ આવનારા સમયમાં એકુક સંતાન કલ્પેશભાઈ હું તમે બધાને એકુક સંતાન હોય, બે સંતાન હોય, મામા માસી કાકા મોહન આ બધું નષ્ટ થવાને આરે છે. એની માટે પણ ધ્યાન દેવાની જરૂર છે. આ બધા કાર્યક્રમ થતા થતા આયાથી બોલી કલાકારો, સાહિત્યકારો, સંતો મંતો જે વાતો કરતા હોય એમને જીવનમાં ઉતારવાની જરૂર છે. બધું ન ઉતારો તો થોડું ઘણું ઉતારવાની જરૂર છે. કારણ કે આવનારો જે કાળ આવી ગયો છે, આવનારો જે સમય આવી ગયો છે, બહુ વિકટ પરિસ્થિતિ આવી છે. કોઈ કોઈનું નથી. મોબાઈલ લઈને 4 જણા બેઠા હોય તો 3 જણા મોબાઈલમાં હોય, એક જણો વાતો કરતા. આપણે કહીએ છીએ ગામડા ખાલી થઈ ગયા છે. ગામડા ખાલી નથી થયા, ગામડામાં માણસો છે પણ પોતાની ઘીરે ઘીરે મોબાઈલમાં ટીવી હવે જોતા નથી કોઈ, એ મોબાઈલમાં પડ્યા રહે છે. અને આવનારો સમય બહુ વિકટ આવી રહ્યો છે. અને કંસ શિશુપાળ કૌરવ, આ કૃષ્ણએ કીધું છે કંસ શિશુપાળ કૌરવ યાદો અને દ્રોણ અને ભીષ્મ જેવા સર્વનો ફેસલો એક હેને કર્યો. અને મારા તમારી હાથમાં આવનારો સમય કેવી રીતે રહેવું, કેમ રહેવું, ક્યાં બેહવું, કોની સાથે બેસવું એ જે શીખવામાં આપણે તો ઉંમર થઈ ગઈ, પણ આ બાળકોને એ શીખવાડવાની જરૂર છે કે કોનો સંગત કરવો. અને આગળ જતા મારે તમારે આ ઘટના ન જોવી પડે. એટલા માટે આ ગુરુ વંદના છે. ગુરુ સદગુરુ બધાને શાંતિ આપે. શ્રી ગુરુ ચરણ સરોજ રોજ નિજ મન મુકુર સુધા બર્ણવ રઘુબિમલ જસુ જોદાયક ભાલ. એવું ગોસ્વામીજીએ કીધું. આપ સર્વને ગુરુ પૂનમની હાર્દિક શુભકામના. અને અવારનવાર અમને આમંત્રણ આપે છે એ બદલ આપણે વિનાયક સ્કૂલ આદર્શ સ્કૂલનો આભાર માની. જય માતાજી. હરિ ઓમ. તસ્ત થોડીક વારમાં ઘણી બધી ચર્ચા લાલભાઈ દ્વારા, અમે લાલભાઈ કહે છે, નામ છે ભરતભાઈ, લાલભાઈ દ્વારા કરવામાં આવી. આજનો આ જે કઈ કાર્યક્રમ છે પરંપરાની તમે વાત કરી તો એ ગુરુ શિષ્યની પરંપરા સાચવવા માટેનો જ કાર્યક્રમ છે. એ પરંપરાઓની સાથે સાથે આ જ્યારે વિચાર અમલમાં મૂકો તો ત્યારે જસ્ટ નોર્મલ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કેવી રીતે કરવી એ ઉજવણી માટેનો ખાલી નોર્મલ વિચાર આવતો હતો. એમાં પ્રશ્નો જે કઈ મનમાં ઉદ્ભવતા હતા એ બાબતની રજૂઆત થઈ. અમારી સાથે જ્યારે ઓફિસમાં એચસી જે આપણી પાસે ટીમ મેમ્બર ઉપસ્થિત છે એ લોકો અમને ખાલી મળવા માટે જ આવ્યા હતા. અને એ દરમિયાન અમારા ઓફિસમાં ચર્ચા ચાલતી હતી કે ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ કેવી રીતે કરવો, ક્યાં રાખવો, એનાથી શું આપણે મોટિવેટ કરી શકીએ, એટલા માટેથી આખા આયોજનનો કાર્યક્રમ કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવો એ બાબતની ચર્ચામાં સામાન્ય રીતે જે કઈ પ્રશ્નો હતા એ લોકો એવા સ્વીકારે કે સાહેબ જો તમે માતૃપિતૃ વંદના કાર્યક્રમ અને સંસ્કૃતિને લગતું પરંપરા જાળવવા માંગતા હો તો એપીએફસી લાઈફ નું સ્લોગન છે સર ઉઠા કે જીઓ.
બરાબર ને? એ સર ઉઠા કે જીઓ એને રિલેટેડ સૈલેષની સરસ એવી વાત કરી હતી કે તમે ખાલી આયોજન કરો, બાકી અમે લોકો આવશું અને બાળકના ફ્યુચર માટે કે જીવનની સાર સંભાળ જેવી હોય એ લોકો આપણી સાથે ઉપસ્થિત છે. ગુજરાત લેવલે કામ કરે છે. સમગ્ર ગુજરાતની ટીમ છે. એપીએસસી લાઈફના જે કોઈ સેલ્સ મેનેજરો છે કે એડવાઇઝરો છે કે એના બધા ટ્રેનરોને ટ્રેનિંગ આપે છે. બરાબર? એટલે ટૂંકમાં કહે તો ભણેલાને ભણાવે છે. એટલે આપણા કરતા તો બહુ એની સ્પીચ બહુ સારી હશે. પરંતુ આપણો માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ ભેગા પછી હું સાહેબને વિનંતી કરીશ કે તમારા મુખેથી બે ચાર શબ્દો કે બે ચાર વાતો અમને જણાવજો કે જેથી અમને ઉપયોગી થાય, બાળકોને ઉપયોગી થાય અને અમારા વિદ્યાર્થીઓને વાલીઓને પણ ઉપયોગી થાય. આજે તમે સમય અમને આપ્યો છે, ફાળવ્યો છે અને આટલું સહયોગ કર્યો છે એ બદલ હું બંને ટ્રસ્ટીઓ મયુરભાઈ દેસાઈ તેમજ કુણાલભાઈ વ્યાસ આ સમગ્ર ટીમને તેમજ એપીએસસી લાઈફને આભારી છીએ. તો કાર્યક્રમને આગળ લઈ જતા માતૃપિતૃ વંદના કાર્યક્રમ માટે હું દરેક વાલીને વિનંતી કરીશ કે પોતાની ચેર જે છે એ થોડી બાળક તમારી સામે બેસી શકે એટલી જગ્યા રાખજો. એટલી આગળ પાછળ કરવી પડે તો કરી લેજો. ખૂબ આભાર ભરતભાઈ. ઓમ સ્વસ્તિ કામલો કંડ્યો બધાય કપાળે. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વ્રતિસવા સ્વસ્તિના ભૂત્વા વિશ્વવેદા સ્વસ્તિરક્ષા આરિષ્ટાનેમિ સ્વસ્તિનો પ્રહસ્નો બૃહસ્પતિ દદાતો. આરતી ઉત્તરજો. ઓમ કરુણ કરુણામ કરુણાવતાર સંસાર સાર ભુજગે સદા સત્સંગ રવિરાજે છે એની તો હવે કહેવાય છે કે વૃક્ષ પોતાનું ફળ જાતે નથી ખાતું. કહેવાય છે કે વૃક્ષ પોતાનું ફળ જાતે નથી ખાતું, બીજાને આપી દે છે. એવું જ કહે છે માતા પિતા, બીજાને આપી દે છે. એવું જ કહે છે માતા પિતા અને આપણા ગુરુજનો. તો પોતાનું જ્ઞાન પોતાના માટે નહીં, પોતાનું જ્ઞાન પોતાના માટે નહીં પણ આપણા હિત માટે ઉપયોગી છે. તો ચાલો સાથે મળીને માતા પિતાનું પૂજન કરીએ. સૌપ્રથમ આપણે બધા માતા પિતાનો પગ ધોઈશું. ઓમ સ્વસ્તિ કામલો કંડ્યો બધાય કપાળે. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વ્રતિસવા સ્વસ્તિના ભૂત્વા વિશ્વવેદા સ્વસ્તિરક્ષા આરિષ્ટાનેમિ સ્વસ્તિનો પ્રહસ્નો બૃહસ્પતિ દદાતો. આરતી ઉત્તરજો. ઓમ કરુણ કરુણામ કરુણાવતાર સંસાર સાર ભુજગે સદા સત્સંગ રવિરાજે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આરતી કરજો અને તમે આરતી કરજો. મોં મીઠું કરાવશે. ઓમ સ્વસ્તિ કામલો કંડ્યો બધાય કપાળે. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વ્રતિસવા સ્વસ્તિના ભૂત્વા વિશ્વવેદા સ્વસ્તિરક્ષા આરિષ્ટાનેમિ સ્વસ્તિનો પ્રહસ્નો બૃહસ્પતિ દદાતો. આરતી ઉત્તરજો. ઓમ કરુણ કરુણામ કરુણાવતાર સંસાર સાર ભુજગે સદા સત્સંગ રવિરાજે ગુરુ બ્રહ્મા
ઓમ સ્વસ્તિ ચાલો બંધુ બધા કપારે ઓમ સ્વસ્તિ ના ઇન્દ્ર વ્રતિસવા સ્વસ્તિ ના ભૂતા વિશ્વવેદા સ્વસ્તિ રક્ષા આરિષ્ટાને સ્વસ્તિનો પ્રહસ્નો બૃહસ્પતિ દદાતો આરતી ઉતરજો ઓમ કપૂર કરુણામ કરુણાવતાર સંસાર સાર ભુજગે સદા વસના હૃદયારવિંદે ભવં ભવામિ સહિતં નમામિ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ આરતી કરજો અને તમે આરતી કરજો ઓમ સ્વસ્તિ ચાલો બંધુ બધા કપારે ઓમ સ્વસ્તિ ના ઇન્દ્ર વ્રતિસવા સ્વસ્તિ ના ભૂતા વિશ્વવેદા સ્વસ્તિ રક્ષા આરિષ્ટાને સ્વસ્તિનો પ્રહસ્નો બૃહસ્પતિ દદાતો આરતી ઉતરજો ઓમ કપૂર કરુણામ કરુણાવતાર સંસાર સાર ભુજગે સદા વસના હૃદયારવિંદે ભવં ભવામિ સહિતં નમામિ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ હમણાં હું મેડમ આખો સ્ટાફ જે કોઈ છોકરાઓને ચાંદો કરવો છે એનો પણ એ આવીને કરશો. આ છોકરો હારા શ્લોક બોલે ચાલુ કરાવો ને મૂંગું મૂંગું લાગે તો આને આપો માઇક કયો માઇક કયો ચોંદેર માતા
तपिता त्वमेव त्वमेव शोको ततता त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देव। माता પિતાનું પૂજન કર્યા બાદ હવે હું દરેક વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે પોતપોતાનું સ્થાન ફરીથી આપણે જે પોઝિશનમાં હતા એ પોઝિશનમાં પાછા ફરીથી આવશું। જે રીતે આપણે પેલા બેઠા હતા એ જ રીતે પાછું બેસવાનું છે। પોલીસ બનવું છે। તારા પેરેન્ટ્સ અહીંયા આવ્યા છે? પપ્પા અને મમ્મી આના પેરેન્ટ્સ અહીંયા આવે, મમ્મી અને પપ્પા બે। ખૂબ ખૂબ તાળીઓથી એમને પણ વધાવશો। કયા સ્ટાન્ડર્ડમાં ભણે છો? તમારું રાજેશભાઈ કે જેમના પેરેન્ટ્સ છે, તમે કેટલો અભ્યાસ કરેલો છે? 12 સુધી ભણેલા છે। પણ જોરદાર તાલીમ થઈ જાય રાજેશભાઈ માટે પણ, આ એમને પણ, કેમ કે જેનું બાળક આટલું હોશિયાર હોય તો એના વાલી પણ એટલા જ હોશિયાર હોય। અને ગુરુ પછી કોઈ પણ વ્યક્તિ કે બાળક જે શીખે એના માતા પિતા પાસેથી જ શીખતો હોય છે। તો આને મોટું થઈને પોલીસ બનવું છે તો તમે 12 સુધી ભણ્યા તો તમારે કેટલો ખર્ચો થયો? જ્યારે મેં અભ્યાસ કર્યો ત્યારે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરેલો, તો મારા બાળક માટે પ્રાઇવેટ સ્કૂલ છે એના માટે મારે ખર્ચો કરવો પડે। તો એ આગળ અભ્યાસ કરશે તો તમારે તો જે તે સમયે ફ્રીમાં અભ્યાસ થઈ ગયો તો શું તમે આને પોલીસ બનવું છે તો આના અભ્યાસ માટે તમે વ્યવસ્થા અત્યારથી કરેલી છે? ચાલો એના અભ્યાસ માટે સાહેબ અત્યારથી જેમ વાલીઓ પોતાના બાળકનો બર્થડે ઉજવે છે 30-35 હજારનો ખર્ચો કરે છે, પણ મેં મારા બાળક માટે ક્યારેય પણ બર્થડે ઉજવ્યો નથી। પણ વર્ષે એમના માટે ICIA બેંકમાં પૈસા જે પ્રીમિયમ ભરું છું 31,800 હું માણસનો બર્થડે ઉજવું છું, પણ 14 વર્ષનો ત્યારે થશે ત્યારે એના પૈસા એના કામના આવશે, એ માટે બચત કરું। જોરદાર તાલીમ થઈ જાય કે એમના પુત્રને પોલીસ બનાવવા માટેનો તમામ ખર્ચો એટલે ટૂંકમાં ભવિષ્ય માટેનો ઇન્સ્યોરન્સ લીધેલો છે। એટલે ભવિષ્યમાં તમે હોય કે ના હોય એને ચિંતા કરવાની જરૂર નથી અને તમારું બાળક પોલીસ બનશે। ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ સર। મેં જોયા છે એવા ફરિશ્તા મારા નાનપણનો ભાર ઉપાડનાર મારા માતા પિતા હતા, બરોબર છે? એ જ પંક્તિને આના પેરેન્ટ્સે અત્યારે સાબિત કર્યું, આપણે જોયું કે એમની વ્યવસ્થા કરેલી છે। ત્યારબાદ અત્યારે આપ સૌ જાણો છો કે કોઈના પુત્રને પોલીસ બનવું હોય, MBA બનવું હોય, MBBS બનવું હોય તો અત્યારે જેટલો ખર્ચો થાય છે આવનારા 20 વર્ષ પછી એને વધારે ખર્ચો થશે, બરોબર છે? આપ સૌ જાણીએ જ છીએ। તો એને પહોંચી વળવા માટે તમારે શું પ્લાનિંગ કરવું જોઈએ, કેવી રીતે આગળ વધવું જોઈએ, એના માટે હું આગળ કાર્યક્રમ માટે અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત મોટિવેશનલ સ્પીકર રવિ સાહેબને માઇક હેન્ડેડ ઓવર કરીશ। થેન્ક યુ બાળકો। ગુરુ કોને કહેવાય? ગુરુ એને કહેવાય કે જે આપણે અંધકારમાંથી બહાર કાઢીને પ્રકાશ તરફ લઈ જાય। ગુરુ એને કહેવાય કે જે આપણને કેવી રીતના જીવન જીવવું, કેવી રીતના ઘડતર કરવું એ આપણને શીખવાડે છે। તો આપણા તમારા બાળકોના બધાના ગુરુ છે મયુરભાઈ, આપણને આ પ્રોગ્રામ કરાવ્યો છે તો એના માટે કરાવ્યો છે કે આપણા જે બાળકો છે એ ભણતરમાં તો આગળ વધે પણ ભવિષ્યમાં કોઈ પણ વસ્તુને બનવું હોય, કોઈને ડોક્ટર બનવું છે, કોઈને પોલીસ બનવું છે, કોઈને એન્જિનિયર બનવું છે, કોઈને MBA કરવું છે, તો એના માટે અટકે નહીં અને કેવી રીતે આગળ વધી શકે એના માટે HDFC લાઈફ બેંકને ઇન્વિટેશન આપીને એને રિક્વેસ્ટ કરેલી હતી કે આપણા બાળકોને કેવી રીતે ભવિષ્ય સિક્યોર બને એના માટે આપણને બોલાવેલો છે। તો અત્યારે જેટલા વાલીઓ ઉપસ્થિત છે એમાંથી લગભગ બધા વાલીઓ વિચાર છે કે મારો છોકરો મારા કરતા આગળ વધે ને વધારે કમાય, બરાબર છે કે નહીં? ઓકે, તો એના માટે આપણે શું કરી શકીએ? આપણા બાળકોના ભવિષ્ય માટે આપણા જે ફાધર છે, મધર છે, આપણા માટે ઘણું બધું કરેલું છે। પોતે
વર્ષે 2-3 લાખ ટોટલ આખા ભણતરનો કેટલો ખર્ચો 30-40 લાખ ઈ જ્યારે મોટો થશે હજી એને આઈએસ આઈપીએસ બનતા 10-15 વર્ષ લાગશે તો ત્યારનો ખર્ચો કેટલો થશે કદાચ 50 લાખ 60 લાખ તો 50 લાખ 60 લાખ માટે આપણે અત્યારે શું આયોજન કર્યું અથવા આપણે અત્યારથી જ આયોજન કરવું પડે તો એનો આપણે ખર્ચા પૂરા પાડી શકીએ કે જેમ જેમ મોંઘવારી વધે છે તેમ તેમ મને ખબર છે કે ફીસ વધતી જશે જેમ જેમ ભવિષ્યમાં આગળ ભણશે એનો ખર્ચો વધતો જશે તો આપણે એના માટે શું કર્યું છે પહેલી વસ્તુ બીજી વસ્તુ આપણે હસું તો બધું કરી નાખશું આજે આપણા છોકરાઓને એમબીએ થવું છે ડોક્ટર થવું છે કે આઈપીએસ કે આઈએસ બનવું છે તો આપણે હસું તો ગમે નથી પાર પાડી લેશું તો ભગવાન ઉપર આપણને કંઈ થઈ જાય તો જો આપણે કોઈ નેગેટિવ નથી વિચારવાનું પણ જીવનનું કંઈ નક્કી નથી હજી ગઈકાલે ઘટના બની વડોદરામાં પુલ તૂટી ગયો 10 માણસોના મૃત્યુ થઈ ગયા 2 મહિનાની ઘટના બની કે એરો લંડન જતા હતા તો એર ઇન્ડિયાનો પ્લેન ક્રેશ થઈ ગયો લગભગ 300 માણસોના મૃત્યુ થઈ ગયા રાજકોટની વાત કરું તો 2 વર્ષે ટીઆરપી ગેમ ઝોનનો એક કિસ્સો બન્યો તો આ કિસ્સા વધતા જાય જેમ જેમ પોપ્યુલેશન વધશે તેમ તેમ વધતું જશે આપણે હસું તો બધું કરી નાખશું પણ માની લો કે આપણે નથી જોશું તો એનપીએસસી ને તમારા માટે એવી ગેરંટી લઈને આવ્યા છે કે આપણે હસું તો પણ આપણો છોકરો ડોક્ટર બનશે આઈએએસ બનશે આઈપીએસ બનશે અને આપણે નથી પણ બનશે આપણે નથી તો શું જોઈએ એક તો સૌથી પહેલા આપણે ઘર ખર્ચ જોઈએ ઘર ખર્ચ પછી સ્કૂલની ફી જોઈએ અને મેરેજ માટે પૈસા જોઈએ અને પછી આઈએએસ આઈપીએસ બનશે તો એચડીએફસી લાઈફ તમારા માટે એવું વસ્તુ લઈ આવી છે કે તમારું ઘર ખર્ચ પણ ચાલે છોકરાનો મેરેજ થઈ જાય અને એનું એજ્યુકેશન અટકે નહીં આપણે હોઈએ કે ના હોઈએ તો કેવું લાગે તમને કે આપણા છોકરાનું ભવિષ્ય ફિક્સ થઈ જાય કોઈ ટેન્શન નહીં છોકરાના ભવિષ્ય માટે કોઈ ટેન્શન નહીં અને તમારા ગુરુ મયુરભાઈ તમારા માટે લઈ આવ્યા છે તો કંઈક સોચી વિચારીને સમજીને લઈ આવ્યા છે તો થોડું ઘણું જ્ઞાન આપણા પાર્થભાઈ ટ્રેનર છે તમને આપશે પછી આપણે પાછી આગળ વાત કરીશું પાર્થભાઈ હાલો જેવી રીતે રવિ સરે વાત કરી એવી રીતે આપણે આગળ સ્લાઇડમાં જોશું કે કેવી રીતે આપણે આપણા બાળકનું ભવિષ્ય આગળ વધારી શકીએ છીએ નેક્સ્ટ સ્લાઇડ લઈ લો જો આજે તમે તમારા પરિવારમાં તમારા બાળકના ભણતર અને લગ્ન માટેનું પ્લાનિંગ કર્યું છે જો ના કર્યું હોય તો આજે અહીંયા તમને લોકોને સમજાવવામાં આવશે કે તમારે રિટાયરમેન્ટ વખતે અથવા કોઈ પણ પ્રકારનો અર્જન્ટ હોસ્પિટલનો ખર્ચો આવી જાય તો તમે કેવી રીતે અથવા જ્યારે તમે અવેલેબલ નથી તો તમારા ચિલ્ડ્રનનું ફ્યુચર કેવી રીતે બ્રાઇટ કરી શકો છો એના માટે આપણે આગળ નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું અત્યારે 2025માં જો કોઈ બાળક એમબીએ કરે તો 5 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે તો જ્યારે 20 વર્ષ પછી એટલે કે 2045માં એમબીએ કરશે તો ત્યારે અંદાજે કેટલો ખર્ચ આવી શકે તમારામાંથી કોઈ કહી શકે છે કેટલો ખર્ચ આવી શકે છે 2045માં અંદાજે 60 લાખ રૂપિયા જેવી રીતે અમે કીધું તો એ 60 લાખ રૂપિયા અત્યારે 5 લાખ રૂપિયા છે તો ભવિષ્યમાં 60 લાખ રૂપિયા જોશે તો તમે આનું પ્લાનિંગ કરેલું છે જો નથી કરેલું દિવસે દિવસે મોંઘવારી વધતી જશે પણ આપણી પાસે ફાઇનાન્શિયલ પ્લાનિંગ હોવું જરૂરી છે તો તમે તમારા બાળકના ભવિષ્ય માટે કંઈ પ્લાનિંગ કરેલું છે એવી કંઈ બચત કરેલી છે તો નથી કરેલી તો તમે આજે જ એચડીએફસી લાઈફનો સંપર્ક કરો અને તમારા બાળકનું ભવિષ્ય સુધારી શકો છો એવી જ રીતે કોઈ પણ બાળક અત્યારે એમબીબીએસ બને ડોક્ટર બને તો એને 25 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે અને ભવિષ્યમાં આ ખર્ચો 1 કરોડ રૂપિયા સુધી જઈ શકે છે તો તમે તમારા બાળકને ડોક્ટર બનાવવા માંગતા હો તો આજે જ સંપર્ક કરો એવી જ રીતે આ જે તમારું ગામ છે અહીંયા ઘણા લોકો દુકાન ચલાવતા હશે વેપાર કરતા હશે તો ઘણાને પોતાના બાળકને વેપારી બનાવવો હશે તો અહીંયા તમારા ગામમાં અત્યારે દુકાન કેટલાની આવે છે સાહેબ 20 થી 25 લાખની આવે છે પેલા 20 વર્ષ પહેલા કેટલાની આવતી હતી એમને ખ્યાલ નથી અને ભવિષ્યમાં એ દુકાનનો ભાવ કેટલો રહેશે અંદાજે એટલે ભાવ તો વધવાનો જ છે બરોબર છે તો અત્યારના પૈસાની ભવિષ્યમાં કઈ વેલ્યુ રહેવાની નથી તો તમારે અત્યારથી જ બચત કરવી પડશે એવી જ રીતે બેંકમાં
જેવી રીતે એફડી નો વ્યાજ દર ઘટતો જાય છે, પહેલા 12% હતો, પછી 7% થયો, પછી ધીમે ધીમે ઘટતો જાય છે અને ધીમે ધીમે બેંક વ્યાજ આપવાનું બંધ કરી દેશે, તો શું આપણે કેવી રીતે સર્વાઈવ કરી શકશું? તો એના માટે ભવિષ્યમાં આપણે આપણા બાળકના લગ્ન અને એ બધા ખર્ચા માટે પણ આપણે આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. તો એ માટે કેવી રીતે આયોજન કરવું, કેટલી બચત કરવી, એના માટે આપણે આગળ જોઈશું. જેમ વાત કરી તમને સમજાયું કે અત્યારનું જે ખર્ચો છે ભવિષ્યમાં વધશે, મેં પણ તમને કીધેલું. તો આપણે એચડીએફસી લાઈફ એક એવી ગેરંટી સાથે આવે છે કે તમારે બાળકોને શું બનવું છે, કેટલા વર્ષે બનશે, એ તમને અત્યારે આપણે નક્કી કર્યું કે 1 to 1 આપણે ભણશું ત્યારે આગળ ચર્ચા કરશું કે 2045માં મારા બાળકને આટલા રૂપિયાની જરૂર પડશે, 2035માં મારા બાળકને આટલા રૂપિયાની જરૂર પડશે, તો અમે એટલા રૂપિયા ગેરંટી તમારા બાળકને આપી દઈશું. એના માટે શું કરશું, ઈ આપણે 1 to 1 મળીને તમે કહેશું કે તમે આટલું કરવું પડશે, તમારા બાળકને આટલા રૂપિયા ગેરંટેડ મળશે. તમારા ફેમિલીમાં ઈ કમાવાવાળો વ્યક્તિ છે હોય કે ના હોય, તમારા બાળક માટે ઈ પૈસા ફિક્સ થઈ જાય. માની લો કે આપણા છોકરાને 2035માં 25 લાખની જરૂર છે, તો અમે તમને લેખિતમાં આપી દઈશું કે 2035માં તમારા બાળકને 25 લાખ રૂપિયા મળી જશે. એ કેવી રીતના મળશે, તમારે શું કરવાનું, ઈ 1 to 1 એ જ પ્રમાણે આપણે કેલ્ક્યુલેટ કરીને તમને આપણે આગળ વધશું. તો આ કેલ્ક્યુલેશન કરીને ગેરંટેડ વળતર તમને મળે તો તમને કેવું લાગે? કઈ રીતે પ્રીમિયમ ભરવાનું, કેવી રીતે સારું લાગે. અને એમાં એક ગેરંટી બીજી એક કરું કે ભવિષ્યમાં તમે હો કે ના હો તમારા બાળકને મળશે, પછી તમારે પ્રીમિયમ પણ નથી ભરવાનું. તો અત્યારે મારે એક સ્કીમ ચાલુ છે, આપણે ઓકે. બીજી વસ્તુ, ઈ ઘણી કોઈ પણ તમે જગ્યાએ તમે ઇન્સ્યોરન્સ પ્લાન કે સેવિંગ પ્લાન લેવા જશો ને તો તમને એમ કહેશે કે 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ પૈસા ભરવાના છે તમારે અને પછી તમને આટલા રૂપિયા ગેરંટેડ મળશે. ઈ તો આપણે ડેફિનેટલી એફડીએફસી આપે છે. હવે બીજું એક એડવાન્ટેજ ઈ છે કે દર વર્ષે તમને ઇન્કમ આપે છે, એટલે ખાલી પૈસા આપવા માટે દર વર્ષ જરૂર પડશે એવું તો નથી. એમબીએ થશે તો ઈ વર્ષે જરૂર પડશે, અત્યારે આપણે 12માની ફી ભરવી પડશે, કોલેજની ફી ભરવી પડશે, તો એના પૈસા પણ તમને આપશે પહેલા વર્ષથી. એવો પ્લાન છે તમારે કે આ વર્ષે પૈસા ભરો ને આ વર્ષે પૈસા આવી જાય પાછું. તમને કઈ સમજાવો કઈ એ એવું આપણે સમજાવીશ, પણ એવું તમને આપે તો કેવું લાગે? આ વર્ષે પૈસા ભરીને આ વર્ષે ભરવાનું છે. અચ્છા, તો સાહેબ કહે છે કે આપણે કરશું. એટલે આપણી પાસે એવી પ્રોડક્ટ છે કે તમારા છોકરાની આજની ફી થી લઈ અને એમબીએ સુધી, ડોક્ટર સુધી, આઈએએસ અને આઈપીએસ સુધી બધી ફી કંપની ભરશે. ખાલી છેલ્લા વર્ષની નહીં, છેલ્લા વર્ષની તો ભરશે પણ અત્યારે પણ ફી તો ભરવાની છે. તો 1 to 1 આપણે મળશું અને પ્લસ તમને વધારે ડિટેલમાં સમજાવશું અને મયુર પણ અમારી સાથે આવશે એટલે તમે વધારે ચર્ચા કરીશું. આપણે અહીંયાથી બ્રાન્ચ છે સૌથી નજીકની અમરેલી બ્રાન્ચ છે, તો અમરેલી બ્રાન્ચમાં આપણા બ્રાન્ચ હેડ છે મિસ્ટર પ્રશાંત રાવલ. પ્રશાંતભાઈ, તો ઈ બે એનું ઇન્ટ્રોડક્શન આપશે ને બે શબ્દ તમને કહેશે. થેન્ક યુ. હું અત્યારે કરંટલી એચડીએફસી બ્રાન્ચ છે અમરેલીમાં, એમાં બ્રાન્ચ મેનેજરમાં છું, પ્રશાંત રાવલ. એટલે તમારા ચાઇલ્ડ ફ્યુચર માટે પાર્થભાઈ છે, રવિ સર છે, અમને જે વાત કરી કે ઇન ફ્યુચર પર તમે નોર્મલી જેમ એફડી કે મ્યુચ્યુઅલ ફંડ કરતા હોય અને કોઈ પણ બનાવ બને તો એવું વસ્તુ થાય કે ખાલી એનું વ્યાજ જ મળે છે, જ્યારે અહીંયા આગળ જે ફ્યુચર છે ચાઇલ્ડનું એ સિક્યોર રહે છે અને જેના બધી પૈસા જે છે એચડીએફસી ખુદ પે કરે છે. તો એ ફ્યુચર સાથે પણ આપણે આગળની જે ઇન્કવાયરી હોય કે કોઈ પણ પેરેન્ટ્સને જે સમજવું હોય તો એ આ કાર્યક્રમ પછી ઇન્ડિવિડ્યુઅલી મળી અને બધા ડિસ્કસ કરી શકીએ. તો થેન્ક યુ. બચત કઈ રીતના કરવી, એમાં નવા અવાજ થોડો ઓછો કરજો. હલો, નવા પ્લાન એચડીએફસી લાઈફમાં સારા એવા છે. દરેક કંપનીના પ્લાન હોય જ છે, પણ ઘણાને લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાની કેપેસિટી ન હોય, ઘણાને શોર્ટ ટર્મ માટે પૈસા રોકવા હોય, તો એચડીએફસીમાં એવી ફેસિલિટી છે કે ભાઈ તમે ઓછા વર્ષમાં જાજો નફો
ગેરેન્ટેડ મેળવી શકો છો એવા ઘણા ફ્યુચર સાથે એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં કામ કરે છે. તેમાં દરેક કંપની એલઆઈસી લઈ લો કે કોઈ બી એસબીઆઈ લઈ લો, ગેરેન્ટેડ બધા આપે છે પણ લોંગ ટર્મ માટે છે. જ્યારે એચડીએફસીના દરેક પ્લાન એવા છે કે દરેક વાલીને પોતાના ચાઇલ્ડ માટે કમ્ફર્ટેબલ રહી શકે. મીન્સ કે 5 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરે એનો ફાયદો લોંગ ટર્મ સુધી આજીવન મળ્યા રાખે એના માટેના ઘણા ફ્યુચર એચડીએફસી લાઈફમાં ઉપલબ્ધ છે. એમાં ગેરંટેડ પ્રશાંત સાહેબ. કોઈ આ એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સ જે આ પ્રોગ્રામને સ્પોન્સરશિપ કરી છે એનો હેતુ ફક્ત એટલો જ છે કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ભલે અને કોઈને ન કરવું હોય તો બી કાંઈ નહીં, કોઈ ફોર્સ નથી. પણ છતાં જે માતા પિતા પોતાના બાળકને ઉચ્ચ ભવિષ્ય માટે કોઈ રોકાણ કરવું હોય અથવા કરતા વિચારતા હોય તો એચડીએફસી લાઈફના સાહેબનો સંપર્ક કરી શકે છે. પોતાનો નંબર સાહેબ પોતે આપશે અને ડાયરેક્ટ તમે સાહેબનું કન્વર્સેશન વાતચીત તમે ફોન દ્વારા અથવા તો ઘરે બોલાવીને બી પોતાની રીતે સમજી વિચારીને કરી શકો છો. બરાબર? તો સાહેબને હું વિનંતી કરું કે એનો કોન્ટેક્ટ નંબર તેમજ નામ આપે અને દરેક વાલી મિત્રને પોતાની રીતના ઘરે બોલાવીને સમજવું હોય કામ કે કોઈ બી ફ્યુચર તો સારી રીતના સમજી શકે. તો આ તકે હું એચડીએફસી લાઈફમાંથી આદર્શ પ્રાઇમરી સ્કૂલ અને તમામ અહીંયા પધારેલા વાલીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઘરે પહોંચવામાં મોડું થાય છે, પોતપોતાના કામે જવું છે, ત્યારે હું મેડમને વિનંતી કરીશ કે આવી અને કાર્યક્રમને આભાર વિધિ આપે અને ત્યારબાદ આપણે સૌ સાથે છૂટા પડીશું. તો હેમાલી મેડમને વિનંતી કરું કે આભાર વિધિ કરવા માટે ઝડપથી આવશે. અને ખાસ એ જોવાનું કે કોઈ વાલી જો મોડા આવ્યા હોય અને સવારે નાસ્તામાં બાકી હોય તો નાસ્તો હજુ પણ ચાલુ છે. તો જો કોઈ નાસ્તો કરવામાં સવારે બાકી હોય તો અત્યારે ફરીથી નાસ્તો ચાલુ જ છે, તો નાસ્તો કરીને સૌ જાજો એવી નમ્ર વિનંતી છે. મેડમ ઝડપથી આવશો કે આભાર વિધિ માટે સરકાર પછી શું નીકળી ગયો એના મેરેજમાં પૈસા જોઈએ અને પછી આ એક થાય તો એચડીએફસી લાઈફ તમારા માટે એવું વસ્તુ લઈ આવી છે કે તમારું ઘરમાં પણ ચાલે, છોકરાના મેરેજ થઈ જાય અને એને એજ્યુકેશન અટકે નહીં, આપણે હોય કે ના હોય. તો કેવું લાગે છે કે આપણા છોકરાનું ભવિષ્ય ફિક્સ થઈ જાય, કોઈ ટેન્શન નહીં, છોકરાના ભવિષ્ય માટે કોઈ ટેન્શન માટે લઈ આવ્યા છે તો કંઈક સોચી વિચારીને સમજીને જ લઈ આવ્યા છે. તો થોડું ઘણું જ્ઞાન આપણો પાર્ટભાઈ ટ્રેનર છે તમને આપશે, પછી આપણે પાછી આગળ વાત પાર્ટભાઈ. હાલો, એવી રીતે રવિ સરે વાત કરી એવી રીતે આપણે આગળ સ્લાઇડમાં જોશું કે કેવી રીતે આપણે આપણા બાળકનું ભવિષ્ય આગળ વધારી શકીએ છીએ. અને તેમાં એક ગેરંટી બીજી એક કરું કે ભવિષ્યમાં તમે હો કે ના હો તમારા બાળકને મળશે, પછી તમારે પેલું પણ નથી જોવાનું. તો આપણે
જો પ્લાન આવો છે, પૈસા આવી જાય.